મહેસાણા જિલ્લાના રામોસણા ગામમાં બાળકોને સાઈડમાં રમવાનું કહેવાના મામલે બે પરિવારો વચ્ચે ભારે બબાલ સર્જાઈ હતી. ગામના મેલડી માતાજી મંદિરના મહંત પરિવાર અને અન્ય એક પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે બંને પક્ષોએ લાકડી, ધોકા જેવા હથિયારો વડે સામસામે હુમલો કર્યો. આ અથડામણમાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. આવા જ તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો રિયલ ખબર ગુજરાત ન્યૂઝ સાથે. પટેલ કાવ્યા હસમુખભાઈ. કઈ રીતે આપને વાગ્યું? હું એ ટોળું હતું ત્યાં સાઈડમાં ઊભી હતી અને અંદરથી સુનિતા અને સેજલ બંને કંઈ વસ્તુ છૂટું માર્યું, મને નહીં ખબર શું હતું, ને મારા ફોરહેડ ઉપર આવીને વાગ્યું અને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગઈ. કઈ જગ્યા ઉપર ઝઘડો થયો? મેલડી માતાજીના ચોકમાં. શું કારણ છે કોઈ આઈડિયા? એ અમારા ત્યાંના છોકરાઓ બધા ચોકમાં રમતા હતા અને એમને જેમના હશે એમને સાઈડમાં ગાડી લઈ લીધી, તો એને કીધું કે ગાડી વાગત તો એમને નાના છોકરાનો ગાળ બોલી, એટલે એમાં બાજવાનું થયું.